જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં. આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીશું, રાશિફળની ચર્ચા થશે, સાથે સાથે તમારા જે સવાલો હોય એના જવાબની પણ વાત થશે. જે કાંઈ બી પ્રશ્નો હોય તો તમે પ્રશ્નો કરી શકો છો અને એ પ્રશ્ન માટે અમારો ફોન નંબર નીચે આપેલો છે, તમે એમાં અમારો સંપર્ક કરી શકો છો. એટલે કે ભગવાન આમ તો હનુમાનજી માટે બી કહેવાય, શનિદેવ માટે પણ કહેવાય. આપણે પહેલાં આજે વાત કરીશું ભગવાન હનુમાનજીની. એટલે હનુમાનજીની સ્તુતિ કરી લઈએ. મનોર્જપમ મારુતતુલ્ય વેગમ જતેન્દ્રિયમ બોધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. ભગવાનના ચરણોમાં વંદન કરી જોઈએ આપણે આજનું પંચાંગ શું કહે છે તે. આજે વિક્રમ સંમત 2080, શક સંમત 1945, વી સંમત 2550. તારીખની વાત કરીએ તો આજે 16મી ડિસેમ્બર 2023, શનિવારનો દિવસ છે અને આજે માગસર સુદ પંચમી તિથિ રહેશે. નક્ષત્ર શ્રવણ છે અને વ્યાઘાત યોગ રહેશે અને વણિજ કરણ રહેશે અને આજની રાશિ મકર રહેશે. એટલે કે આજે જે જાતકો જન્મશે તેનું નામકરણ મકર રાશિના નામ અક્ષર ઉપર રાખવામાં આવશે. જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તમારું જીવન ઐશ્વર્યમય રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના. તો ચાલો દર્શક મિત્રો, શરૂઆત પહેલાં કરીશું આપણે આજના પંચાંગની, પરંતુ તે પહેલાં આપણે જાણીશું કે આજનું શું છે રાશિફળ. પંચાંગ આપણે જોઈ લીધું છે અને હવે આપણે રાશિફળની ચર્ચા કરીશું. પહેલાં આપણે શરૂઆત કરીએ મેષ રાશિથી. અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે કામકાજમાં તમને સફળતા અને રાહત તો અવશ્ય મળશે. સાથે સાથે તમને ઘણા કામોમાં જે તમે કાર્યો મગજની અંદર દોડાવતા હતા અથવા તો પ્લાનિંગ કર્યું હતું એ કાર્યની અંદર પણ તમને સફળતા મળે એવા સંકેતો દેખાય છે. જો કે એક વસ્તુ છે કે વ્યાપારી છો તો વ્યાપારમાં થોડું નુકસાન થાય એવી સંભાવના છે. નોકરિયાત વર્ગ માટે સમય સારો દેખાય છે, પણ નોકરીની અંદર થોડું સાવધાની તો વર્તવી જ પડશે. બીજી એક બાબત ધ્યાન રાખો, જો કદાચ શેર બજાર કે સટ્ટા બજાર બાજુ જતા હો તો એનાથી જરા દૂર રહેજો. વ્યસન વગેરે કરતા હો તો વ્યસનથી પણ દૂર રહેવાની જરૂર છે, કારણ કે વ્યસન એ આપણા માટે ઉપયોગી દેખાતું નથી. એક બીજી બાબત દર્શક મિત્રો, સંતાન સંબંધી જે તમારું ટેન્શન હતું અથવા મગજમાં કોઈ તકલીફ હતી, કોઈ વિચાર હતા, તો એ વિચારોનું આજે સમાધાન થઈ જાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે. શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરજો, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું વૃષભ રાશિ. બબઉ અક્ષરોથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ તો અનુકૂળ અને સારો દેખાય છે. નવા માણસોની મુલાકાત તમને ફાયદો કરાવે એવું દેખાઈ રહ્યું છે. ઘરે નવા મહેમાનના આગમનના સંકેતો છે. સ્વાસ્થ્ય બાબતની જે તમારી ચિંતા હતી એમાં તમને રાહત મળી જશે. હા, નાણાકીય વ્યવહારોથી જરા દૂર રહેજો. લેવડ દેવડ જો કરતા હો તો સાવધાન રહીને કરજો. આજે જમીન મકાનના કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન તમારું આવશે. ભાગ્ય તમારું સાથ આપતું હોય એવું લાગે તો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કુટુંબ અને પરિવાર વચ્ચે થોડા મતમતાંતરની સંભાવના પણ બની રહે છે. શું કરશો તમે? તો આજે તમારે કોઈ પણ વ્યસનથી દૂર રહેવાની જરૂર છે અને ઘરે ઘીનો દીવો કરો, ઓમ હમ જુમ સહ મંત્રનો પ્રયોગ કરો. દિવસ સારો જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મિથુન રાશિ. કચ્છ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. નાના મોટા માણસોની સાથેની જે મુલાકાત હતી એ તો ફાયદાકારક રહેશે. સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા તમને અવશ્ય રહેશે. જો તમે કોઈ નવા કાર્ય માટે ક્યાંક જતા હો તો જરા સાવધાન રહીને કામ કરજો. કોઈ ખોટી સહીઓ કે દસ્તાવેજી સિગ્નેચર વગેરે ન કરતા છલ કપટ થવાની સંભાવના બનેલી છે. નાણાકીય બાબતમાં વિશ્વાસ કોઈનો કરવો નહીં,
કારણ કે એ તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે. તો ખાસ કરીને શું કરવું આપણે? તો આજે તમે દિવસને શુભ બનાવવું હોય તો ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ રહેશે. ચાલો હવે આપણે જોઈએ કર્ક રાશિ. ડ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા માટે આજે પતિ પત્ની વચ્ચે થોડા મતમતાંતરની સંભાવના દેખાય છે. આપણે કોઈની વાત ઉપર એકદમ જડતાથી પકડી રાખવાની જરૂર નથી. થોડું ફ્લેક્સિબલ થવાની જરૂર છે. બીજું, જ્યારે કોઈને પૈસાની મદદ કરવી હોય તો એવા વખતે તમારે સજાગ રહેવાની જરૂર છે. એવું નથી કે કોઈને પૈસા નહીં આપવા, પરંતુ થોડા સતર્ક રહીને આપશો, થોડા લખાણ પટ્ટી કરીને આપશો તો એ તમારા કામનું રહેશે. વિશ્વાસે કહેવાય છે કે વિશ્વાસમાં ઘાત થાય છે, તો એવી સ્થિતિ આજે બની રહી છે. માટે કોઈ બી કામ કરતાં પહેલાં 10 વખત વિચાર અવશ્ય કરજો. સંતાન સંબંધી ચિંતામાં તમને રાહત મળશે. ખાસ કરીને નાની મોટી જે જૂની બીમારી હતી એમાં તમને રાહત મળશે. આજે ઉપાય તરીકે તમારે શું કરવું? તો આજે ઘરે ઘીનો દીવો કરજો. કોઈ શિવ મંદિરની અંદર જઈને ગોળનું દાન આપી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ તમારા માટે રહેશે. તો દર્શક મિત્રો, હવે જોઈએ આપણે સિંહ રાશિ. મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નવા કામમાં તમને સફળતા પણ મળશે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. અનુકૂળતાવાળું કામ ક્યારેક મળે છે અને ક્યારેક અનુકૂળતા પ્રતિકૂળતામાં બદલાય છે. એટલે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કોઈ બી કાર્યનું આયોજન કરજો અને તમારા અંગત માણસોનો વિશ્વાસ જરૂર કરજો. બહારના માણસોનો વિશ્વાસ કરવો નહીં. કોઈ માણસો તમને કદાચ હૂંઠા ભણાવે તો ભણવાની જરૂર નથી. તમારા જ માણસો માટે થોડું ઊંધું બોલી તમારા મનને બદલે તો જરા એનાથી દૂર રહેજો. શું કરશો તમે? તો આજે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ રહેશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે કન્યા રાશિ. પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ અને ગોચરની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. ખોટા માણસોથી દૂર રહેવાની પણ જરૂર છે. માતા અને પિતાની વચ્ચે જે સંબંધો તમારા બગડ્યા હતા એ સંબંધો સુધરે એવી સંભાવના છે. કોઈની જોડે લેણું દેણું કરવું હોય તો જરા સાચવીને કરજો, કારણ કે આજનો દિવસ તમારા માટે બહુ અનુકૂળ નથી. વિદ્યાર્થી વર્ગ માટે ખૂબ સમય સારો છે. વિદેશ યાત્રા વગેરેમાં તમે જઈ શકો છો. એની અંદર ફાયદો બી તમને સારો થશે. નોકરી વગેરેમાં પણ પ્રમોશન મળે એવી સંભાવના દેખાય છે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરવો અને ઓમ હમ જુમ સહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરજો. સારું રહેશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું તુલા રાશિ. રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. નાણાકીય વ્યવહારો માટે પણ સમય સારો છે. પરંતુ આંધળો વિશ્વાસ કરવાનો સમય સારો ન કહી શકાય અને વ્યસન કરતા હો તો બિલકુલ સમય સારો ન કહી શકાય. અને કોઈના ઉપર કદાચ તમારે બ્લેમ કરવાની વાત આવે તો કોઈ બ્લેમથી દૂર રહેવાની પણ જરૂર છે. જમીન મકાનના પ્રશ્નો સોલ્વ થઈ જશે. સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે. કદાચ વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા અવશ્ય મળશે. શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરો અને કોઈ બી ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ. ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓએ થોડું સાવધાન રહીને કામ કરવાનું છે. નોકરી વગેરેમાં સફળતા મળશે.
રાજકારણમાં તમારા માટે એકંદરે સારું દેખાય છે. કદાચ તથાકથિત કોઈ દુશ્મન વર્ગ તમને પજવી શકે એવી સંભાવના પણ બને છે. ઉતાવળે આંબા પાકતા નથી હોતીને ધ્યાનમાં રાખવાની છે અને ખાસ કરીને ખોટા કામથી તમારે આજે દૂર રહેવાની જરૂર છે. વ્યસનથી પણ દૂર રહેવું જોઈએ મિત્રો. ખાનપાનથી દૂર રહો, એ તમારા માટે સારું રહેશે. શું કરશો તમે? તો આજે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો, ભગવાન શિવને જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો હવે જોઈશું આપણે ધનરાશિ ભ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. જો કદાચ નવું કામ તમે હાથમાં લીધું છે તો એ કાર્ય પૂર્ણ થાય એવી સંભાવના પણ બની રહી છે. દેખીતી રીતે જો વિચાર કરીએ તો તમારે કોઈ નવું કામ કરતાં પહેલાં વિચાર કરવાની જરૂર છે. કારણ કે કામ તો તમને બહુ બધા આવશે, પરંતુ એનાથી લાભ શું લેવો એ તમારે વિચારવાનો છે. આજના જે તમારા ગ્રહોનું માન છે, ગ્રહયોગો છે, એ ગ્રહયોગો કોઈને પૈસા આપવા માટે છૂટ આપી રહ્યા નથી. એટલે ઉછીના નાણાં આપવા હોય તો જરા વિચાર કરજો. સાથીદારોનો સાથ સહકાર તો મળશે તમને, પરંતુ પતિ પત્ની વચ્ચે થોડા મતમતાંતરની પણ સંભાવના દેખાય છે. તો મિત્રો, આ મતમતાંતર વધી ન જાય એની કાળજી તમારે લેવી પડશે. અને ખોટા માણસો જે તમારી સાથે ભટકાયેલા છે તે એમની સાથે તમારે થોડો છેડો ફાળવો પડે તો વાંધો નથી. એવું કરીને કામ કરી શકો છો. બિઝનેસ ક્ષેત્રમાં સફળતા છે. નોકરિયાત વર્ગને પણ સફળતા મળશે. ચાલો મિત્રો, શું કરશો? તો આજે કોઈ પણ દેવી માના મંદિરની અંદર ચણાની દાળનું દાન આપી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મકર રાશિ. ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ દેખાય છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. નાણાંની પ્રાપ્તિ પણ તમારી સામાન્ય થઈ રહી છે. હા, કોઈક એવા કામો પણ તમારી પાસે છે કે જે કામોની વ્યતિપતિ વધતા, તમને તકલીફ વધતા એમાં થોડો પ્રોબ્લેમ આવે છે. ખોટા કામથી દૂર હંમેશા રહેજો. સંતાન અંગેની થોડી ચિંતા તમને અવશ્ય રહેશે. એના કેરિયરને લઈને આર્થિક રીતે થોડી સકળામણનો દિવસ અવશ્ય દેખાય છે. એટલે આ તમામ વસ્તુઓનો ધ્યાનમાં રાખી તમારે કામ કરવું પડશે. તો શું કરશો તમે? તો આજે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે કુંભ રાશિ. શ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. નાણાંની પ્રાપ્તિ પણ સારી થઈ રહી છે. વિદેશ યાત્રા વગેરેના જે કામો તમારા અટવાયેલા હતા એ કાર્યોમાં સફળતા મળશે. લગ્ન સંબંધી કોઈ વાતો અટકેલી હતી એ પણ પૂર્ણ થશે. જો કે પ્રેમ સંબંધોમાં આજે સફળતા મળે એવા સંકેતો તો દેખાય છે, પરંતુ મિત્રો, વિદ્યાર્થી વર્ગ માટે બહુ સારો સમય છે. આને તમે કોઈક નવું કામ કરવા માગતા હો, અથવા નવી લાઈન લેવા માગતા હો, અથવા કંઈક નવી ડિઝાઇનમાં તમારે જવું હોય, તો આ તમામ વસ્તુઓ માટે દિવસ આજે ઉત્તમ અને સુંદર છે. એટલે તમે એનો પ્રયત્ન કરી શકો છો. તો શું કરશો તમે? તો આજે તમારે વ્યસનથી દૂર રહેવાની ખાસ જરૂર છે. અને કોઈને ભી નાણાં ઉછીના આપવા હોય તો સમજ્યા વિચારા વગર આપવું નહીં. શું કરશો તમે? તો ઘરે ઘીનો દીવો કરો. ઓમ હૌમ જુમ સહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે મીન રાશિ. તો દ ચ છ થ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા રાશિની વાત કરીએ તો ગુરુ મહારાજ છે એ તમારા બીજા ભાવ પર ભ્રમણ કરી રહ્યા છે. આવકની પ્રાપ્તિ તો થઈ રહી છે. ધંધો પણ તમારો સામાન્ય છે, પરંતુ નોકરી વગેરેમાં જે પ્રોબ્લેમ ચાલતા હતા એનું સોલ્યુશન હવે આવી જશે. જૂની કે અટવાયેલી બીમારી હોય તો બીમારીમાં પણ કદાચ અત્યારે રાહત મળે એવા સંકેતો તો દેખાય છે. ખાસ કરીને તમારા નોકરી વ્યાપારમાં
જે તમને થોડી તકલીફ હતી એ તકલીફમાં પણ તમને રાહત મળી જશે. એટલે ખાસ ધ્યાન રાખવાની જરૂર એ છે કે પૈસાની લેવડ દેવડથી જરા સાવધાની રાખવી પડશે, કારણ કે સાવધાની નહીં રાખો તો તમને નુકસાનનો સામનો કરવો પડશે. બીજી બાબત ધ્યાન રાખજો કે કોઈની સાથે ખોટા લેવડ દેવડમાં કે ખોટી વાતાગોઠીમાં પડવાની જરૂર નથી. આજે તમારે ચણાની દાળનું દાન કોઈ બ્રાહ્મણને આપી દિવસની શરૂઆત કરજો, સારો દિવસ જશે. તો આ તો મિત્રો આપણે જોયું આજનું રાશિફળ. ચાલો હવે આપણે જોઈ લઈએ કે આજને દરેક ગ્રહોની દશાની વાતો થતી હોય છે, અને શનિવારની વાત તો વધારે હોય છે કે શનિથી લોકો ભીતા હોય છે. શા માટે શનિથી આપણે ડરવું જોઈએ અને શું છે એનું રહસ્ય, શું છે એનું કારણ, આ તમામ વસ્તુઓની વાત આજે આપણે ચર્ચા કરીશું. ખાસ કરીને શનિ મહારાજ નડતા હોય તો કહેવાય છે કે શનિ જે છે હંમેશા દરેક કામમાં વિલંબમાં કરાવે. શનૈશ્ચરતિ ઇતિ શનિશ્ચરઃ એનું કહેવાય છે નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. જ્યારે તમારા કોઈ બી કાર્યની અંદર ધીમું પડતું હોય, કોઈ કાર્ય તમારું વિલંબમાં આવતું હોય, તો સમજો કે શનિ મહારાજની કૃપા તમારા પર આવી ગઈ છે. હવે જો શનિની કૃપા આવી ગઈ છે એનો મતલબ કે શનિની મહાદશામાં લોકોને ખૂબ દંડ પણ મળે છે અને ખૂબ બરકત પણ મળે છે. એવું નથી કે શનિ ખરાબ છે. સાડાસાતી આવતી હોય ત્યારે શનિ મહારાજ જ્યાં મારતા હોય તો જતી વખતે તમને નિવારીને જાય છે. શનિ એક કર્મના ફળનો સિદ્ધાંત પર આધાર રાખે છે, કારણ કે તમે કર્મ ભુવનનો માલિક છે, 10મા ભાવનો માલિક છે. તો 10મ ભાવ એ કર્મનો ભાવ છે, તો કર્મ ભાવનો માલિક શનિ છે. માટે શનિ તમારા કર્મોનો આધાર રાખે છે. જો તમારા કર્મમાં સફળતા હશે, તમારા કર્મો સારા હશે, તમને કર્મમાં કોઈ પ્રોબ્લેમ નહીં હોય, કોઈ તમે ખોટું કામ નહીં કર્યું હોય, તો ભગવાન શનિ તમને હેરાન નહીં કરે. એટલે એ શનિનો તમને ફાયદો સારો મળશે. શનિ મહારાજ જે છે વિદેશ જવા માટે સારા કારક છે, તમારી પ્રમોશન માટે સારો કારક છે, તમારી કુંડળીમાં સ્થાન પરિવર્તનનો કારક છે. એટલે એવું નથી. તમે એક બીજી વાત સમજો કે જ્યારે શનિની દશા ચાલે છે તો શનિ પ્લેનેટ 30 વર્ષ એને પોતાની આખી રાશિનું પરિભ્રમણ કરતા લગાવે છે. 30 વર્ષ સુધી ફર્યા જ કરે છે. એટલે કેટલું ધીમે ચાલતો હશે એની આપણને ખબર પડે. સૂર્યના બાહ્ય ગ્રહમાં શનિનો સમાવેશ થાય છે. શનિને નીલાંજન શા માટે કહેવાય છે? કારણ કે સૂર્ય ઉપર જે હિલિયમ, હાઇડ્રોજન જેવા વાયુઓ સળગે છે, એ વાયુઓની ફ્લેમ જે છે બ્લુ કલરની હોય છે. તમે જ્યારે ગેસ સ્ટવ સળગાવો તો એની અંદર પણ બ્લુ કલરનો ફ્લેમ આવે છે, યાદ હોય તો. એવી રીતનો જ બ્લુ વલય, આખો જે ધુમાડો નીકળે છે, એ બ્લુ કલરનો ધુમાડો શનિની આસપાસ ફરતાઈ જાય છે, વીંટળાઈ જાય છે, અને જેના લીધે એને વલય કહેવાય છે, અને એના લીધે શનિ સ્વરૂપવાન ગ્રહ કહેવાય છે. તો એ જ્યારે શનિ એની આસપાસ ફરીને લોકો જ્યારે પરિભ્રમણ કરતા હોય છે ત્યારે શું પરિસ્થિતિ આવે છે? એ સુંદર બન્યો. હવે એ ધુમાડો શેનો છે? સૂર્યનો છે. એટલા માટે કહે છે રવિ પુત્રો યમાગ્રજમ. એ રવિનો પુત્ર એટલા માટે કહેવાય છે. નીલાંજન સમાભાસમ, નીલાંજન જેવો એ દેખાય છે. નીળા કલરનો એટલે વાદળી કલરનો, ઘાટા વાદળીનો. તો એને એ રીતે નીલાંજન કહેવામાં આવે છે. શનિ મહારાજ જ્યારે કોઈ પનોતી આવતી હોય છે તો સામાન્ય રીતે 3 રાશિઓ પર એક સાથે આવે છે. 5 રાશિ પર. એ 3 રાશિઓ પર તો 7.5 ચાલશે એમની, અને 2 રાશિઓ પર ઢૈયા એટલે 2.5 વર્ષની ચાલશે. એ બંનેને પનોતી કહેવામાં આવે છે. પનોતીનો મતલબ જ થાય કે થોડું હેરાન કરે, સારું નહીં એમ. પનોતીનો અર્થ એવો નહીં કે ભાઈ બહુ ખરાબ છે. પનોતીનો અર્થ થાય છે સારો, આમ સારો નહીં. એટલે પોઝિટિવ જે થતું હોય એ ઓછો પોઝિટિવ થાય.
એનું નામ શનિ. હવે શનિ તમને નકારાત્મક ઉર્જાનો ભરપૂર કરે છે, નકારાત્મક ઉર્જા તમારી અંદર ભરી આપે છે અને તમને કંઈ નવું કામ કરવું હોય તેમાં હંમેશા પ્રેરિત કરે છે. શનિ હંમેશા ન્યાયાધીશનું કામ કરે છે. તમારા કરેલા કુકર્મો અથવા ખરાબ કર્મોનો તમને દંડ આપે છે. એટલે એને દંડાધિકારી દેવ તરીકે પણ અમારા જ્યોતિષમાં ઓળખવામાં આવે છે અને ન્યાયાધીશ પણ કેટલાક કહેતા હોય છે. શનિ મહારાજ મકર રાશિ અને કુંભ રાશિના સ્વામી હોય છે અને તુલા રાશિમાં તે ઉચ્ચના થાય છે, જ્યારે મેષ રાશિની અંદર શનિ મહારાજ નીચના થઈ જાય છે. શનિના પરમ મિત્રોની અંદર રાહુ છે, એના મિત્ર છે, શુક્ર એમનો મિત્ર છે, બુદ્ધ પણ મિત્ર છે, પરંતુ સૂર્ય એમનો પરમ દુશ્મન ગણાય છે. ગુરુ ભી આમ દુશ્મન નહીં અને મિત્ર નહીં, સમમાં આવે છે. અને ચંદ્રમા પણ એનો દુશ્મન છે, એટલે શનિ ચંદ્ર વિષ યોગ બને, માનસિક ટેન્શન ઉચાટનું કારણ બને છે. તો આ રીતે શનિ મેન ઇમ્પોર્ટન્ટ થાય છે અને એની બી જે દશા હોય છે એ સામાન્ય રીતે એના 23,000 મંત્રો કરવાના હોય. નીલમ નામનું રત્ન એમનું પહેરવામાં આવે છે. ઘણા લોકો એને બીજા ડુપ્લિકેટ રત્નો આવતા જ હોય છે, પરંતુ મેન એનું નીલમ કહેવાય છે, જેને યલો સફાયર, બ્લુ સફાયર કહેવાય છે. તો આ રીતે શનિની પરંપરા છે. શનિ માટે એવું કહેવાય છે કે ભગવાન હનુમાનજીની પૂજા રેગ્યુલર કરો, શનિ ચાલીસા કરો, શનિ પાઠ કરો, શનિ હનુમાન ચાલીસા કરો કે 10 શનિ સ્તોત્ર કરો. તો એનાથી શનિની જે ખરાબ દ્રષ્ટિ હોય, ખરાબ સમય હોય તો નીકળી જાય છે. બીજી બાજુ વાત એ થાય છે કે જ્યારે નીલાંજન સમાભાસમ રવિપત્રમ માર્ગજમ છાયા માર્તન સંભૂતમ તમનો આયુષ્યનિશ્ચરમ, એ મંત્રનો જાપ પણ તમે કરી શકો છો. એનો અનુષ્ઠાન 23,000 મંત્રોનો હોય છે. તો આ મંત્રો કરી અને તમે શનિને ખુશ કરી શકો. શનિની વસ્તુઓનું દાન આપો, ગરીબોને ભોજન કરાવો, તમારા નોકર ચાકરને કંઈક ગિફ્ટ આપો અથવા ભોજન કરાવો. એનાથી શનિ મહારાજ ખુશ રહે છે. એટલે શનિથી કંઈ ગભરાવાની કે ડરવાની બિલકુલ જરૂર નથી. તો દર્શક મિત્રો, સમય થયો છે રજા લેવાનો. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે. આપશો આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રીની ઇજાજત. નમસ્કાર.